દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું અને જે રીતે આખા દેશમાં કોંગ્રેસના મત તોડવા માટે ષડયંત્ર ગોઠવાયું અને એના ભાગ સ્વરૂપ આમ આદમી પાર્ટીને પાછળ બેકશીટથી ભારતીય જનતા પાર્ટીને આરએસએસે ચડાવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે બહુ જ બધા મુદ્દાઓ ઉપર વિપક્ષોએ ચર્ચા કરી, પણ એ બધા જ મુદ્દાઓ કરતાં વધારે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો ખૂબ થયા। જનતાના સવાલો ત્યાં સવાલોમાં જ રહી ગયા, ચૂંટણી પ્રચારના પડઘમ તો પૂરા થઈ ગયા, પણ હજુ પણ નેતા આક્ષેપ પ્રતિ આક્ષેપ પર કાયમ છે। એટલે તમે જુઓ કે જે નેતા અત્યારે બોલી રહ્યા છે કે આ પક્ષ આની સાથે છે, આ પક્ષ આની સાથે છે, હવે એ મુદ્દાઓ જનતા પર કેટલી અસર કરશે એ ખબર નથી। પણ અમિત ચાવડાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી। ગઈકાલે રાઘવ ચડ્ડાથી લઈને બીજા 7 જેટલા આમ આદમી પાર્ટીના સાંસદોએ જે રીતના આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી દીધો એ વિષય પર વાત કરવામાં આવી। સાથે જ અમિત ચાવડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં કેવી રીતના ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક જ છે અને એમને એવું પણ કહ્યું કે કાલ સવારે આમ આદમી પાર્ટી આખી જ ભારતીય જનતા પાર્ટીમાં જતી રહે કે ભેગું મર્જ થઈ જાય તો પણ કોઈ નવાઈ જેવી વાત નથી રહેવાની। આ વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે જ જે રીતના આખી ઘટના બની હતી કે આમ આદમી પાર્ટીના આટલા સાંસદો એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ મળીને આવ્યા, નીતિન નબીનને અધ્યક્ષને મળ્યા, રાઘવ ચડ્ડા। ગઈકાલે જ્યારે આ બધું જ થયું ત્યારે એક વસ્તુ ખબર પડી કે સાવણિયાની સળીઓ જે છે એક એક કરી અને વિખેરાઈ રહી છે। હવે આમ આદમી પાર્ટી એ બધી સળીઓ કેવી રીતના ફરીથી ભેગી કરે છે કે પછી ફરીથી સાવરણો કેવી રીતના બનાવે છે એ પ્રશ્ન છે। પણ અત્યારે તો અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી માટે શું કહ્યું, આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીનું બચ્ચું પણ કહ્યું છે, તો એ પ્રેસ કોન્ફરન્સમાંથી જે મહત્વના મુદ્દા છે તે સાંભળો। 2013માં જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટની શરૂઆત થઈ, આ આખી મૂવમેન્ટ એ આરએસએસ અને બીજેપીનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને એના અંતર્ગત જ અન્ના હઝારેજીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા। પડદા પાછળ કોણ લોકો હતા, શું એજન્ડો હતો, એવી રીતની આગળની રણનીતિ હતી કે આખું પ્લાનિંગ આરએસએસનું હતું। આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું અને એ જ રીતે આપનો જન્મ આરએસએસ બીજેપીની વિચારધારાથી એના પ્લાનિંગથી થયો। 2013 થી જે મૂવમેન્ટ ઊભી કરવામાં આવી અને આપનો જન્મ એ મૂવમેન્ટના આધારે થયો અને જે રીતે આખા દેશમાં કોંગ્રેસના મત તોડવા માટે ષડયંત્ર ગોઠવાયું અને એના ભાગ સ્વરૂપ આમ આદમી પાર્ટીને પાછળ બેકશીટથી ભારતીય જનતા પાર્ટીને આરએસએસે ચડાવ્યો। ગઈકાલે જે રીતે જોયું કે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10માંથી 7 એમપીઓ એટલે કે 2/3 મેજોરિટી પત્ર લખી અને પાર્ટી છોડી હોય તો બરોબર છે, પણ પત્ર લખી અને 2/3 મેજોરિટી એમપીઓ ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવાની જાહેરાત કરે છે। એ આખા દેશ માટે, દેશના લોકો માટે આઘાતજનક ઘટના હતી, પણ ઊંડાણમાં જોઈએ તો કોઈ આજકાલની ઘટના નહીં, પણ પહેલેથી રચાયેલું જે વ્યવસ્થિત ષડયંત્ર હતું એના ભાગ સ્વરૂપ આ કાર્ય થઈ રહી છે।